આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર કોંગ્રેસો દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. વિરોધ કરવા માટે નેશનલ હાઈવે નંબર 64 ખાતે આમોદ નગરમાં કાર્યક્રમ અને આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નગરપાલિકાના અપક્ષ સદસ્યો ગેરહાજર રહ્યા. વિરોધની વાત કરીએ તો આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર થઈ ગયો છે. રસ્તા પર ખાડા અને બિસ્માર રસ્તાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. વારંવાર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગી આગેવાનો કાર્યકર્તાઓ દેવદ્વારા હાઈવે પર ચક્કાજામ કરી અને વિરોધ કરવામાં આવ્યો. પરંતુ કોંગ્રેસ કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી અને તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના આગેવાનો નારા લગાવતા રહ્યા કે ભાજપ હમસે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ. આ નારા સાથે કોંગ્રેસના આગેવાનો જેઓએ વિરોધ વ્યક્ત કર્યો. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ચોમાસામાં તેની હાલત ખૂબ જ બિસ્માર થઈ જાય છે અને જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડે છે. છેલ્લા ઘણા દિવસોની વાત કરીએ તો લગભગ 7 જેટલા અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. તેમ છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું અને ત્યારે કોંગ્રેસે વિરોધ કરવા માટે રસ્તા પર આવવું પડ્યું. કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસના અગ્રીમ નેતાઓ કાર્યકર્તાઓ બધા જ પહોંચ્યા હતા અને આંદોલન કર્યું, વિરોધ કર્યો. ચક્કાજામ કરે તે પૂર્વે પોલીસે તેમને ડિટેન કર્યા. આજ રોજ રસ્તા રોકો આંદોલનનો તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તે માટે અમને પોલીસ તંત્ર દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે અહીંયા અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. તે બદલ ત્યારબાદ ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે જે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરીને જે રોડનું તાત્કાલિક સમારકામ થાય તે બાબતે પરામર્શ કરી છે. ત્યારબાદ અમે જે આ અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો અહીંયા અમે એને પૂર્ણ કરીએ છીએ. આમાં એવું છે કે પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે જે ઉચ્ચ અધિકારી સાથે જે પરામર્શ કરી છે ને અમને બાહેધરી આપી છે કે આ રોડનું સમારકામ તાત્કાલિક કરવામાં આવશે અને સારું કરવામાં આવશે. જે લગી બીજો રોડ ઉપર ના આવે ત્યાં સુધી જો આવા તકલાદી ખાડા પૂરવામાં આવશે અને તકલાદી કામ કરવામાં આવશે તો આગામી સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવા ને આવા આક્રમક આંદોલનો આપતા રહીશું ને આપીશું પ્રજાના હિતમાં. નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેચ કરવા માટે. અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું છે. તમારો શું હોદ્દો છે? વરકાશી. કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે? સારું, એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે, કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ? હા, 2 દિવસમાં થઈ જશે. સાહેબ, મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછું સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હશે થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો? મેટલ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે. બરાબર છે, તો ફરી વધારે ઊંડો થશે. ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા? ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો કોઠા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન બરાબર છે. કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવતીકાલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ. અમે આપણું નામ 6 ગાડી નાખશો બરાબર છે અને જે બીજી ગાડીની જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના આવશે ને, જ્યારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક?
તો ઉપરના કહ્યા પ્રમાણે અમે કામ કરશું. તાત્કાલિક થઈ જશે.